મહેસાણા તાલુકાના વિરતા ગામે શ્રી વેરાય માતાજી મંદિર અને ગુગા મહારાજ મંદિરનું દ્વિતીય પાટોત્સવનું ભવ્ય આયોજન થયું. તે આયોજનમાં સ્વર્ગસ્થ હીરાબા મણીલાલ પટેલના સ્મરણાર્થ હસ્તે ગોવિંદભાઈ મણીલાલ પટેલ દ્વારા ગામની પાટીદાર દીકરીઓને 100 રૂપિયાની ભેટ, અન્નકૂટના દાતા શ્રી કૃષ્ણકાંત મફતલાલ પટેલ, માતાજીના શણગારના દાતા ડોક્ટર મોહનભાઈ રણછોડદાસ પટેલ, મિનરલ પાણીના દાતા શ્રી પીકડાપીર યુવક મિત્ર મંડળ, ફોટોગ્રાફીના દાતા શ્રી શોભન સ્ટુડિયો મહેસાણા, વેરાય માતાજી મંદિર અને ગુગા મહારાજ મંદિર દ્વિતીય પાટોત્સવ સંવંત 2080ના વૈશાખ સુદ 12 ને તારીખ 20/5/2024 સોમવારે પાટોત્સવના યજમાન શ્રી માધુભાઈ અમથારામદાસ પટેલ, ગોગા મહારાજના યજમાન શ્રી મનોજભાઈ હરગોવિંદભાઈ પટેલ યજ્ઞમાં બેસીને પાટોત્સવ મહોત્સવનો લાભ લેશે. જ્યારે શાસ્ત્રી દિલીપભાઈ તેની સાથે વેરાય માતાજી દેવસ્થાનના પૂજારી સમગ્ર ભૂદેવો દ્વારા મંત્રોચ્ચાર કરી સમગ્ર મંદિર પરિસરમાં ભક્તિમય વાતાવરણ બન્યું હતું. તેની સાથે અનેક દાતાઓના દાનથી દીકરીઓને ભેટ અને તેની સાથે ભોજનદાતા દ્વારા દાન ભેટ આપવામાં આવી. જ્યારે સમગ્ર પાટીદારના અનેક શહેરોમાં રહેતા ગામના વતની દ્વિતીય પાટોત્સવ ભાગ લીધો હતો. તેની સાથે 4 વાગે શ્રીફળ ઉમી સમગ્ર વાતાવરણ ભક્તિમય બન્યું હતું. સમગ્ર પાટોત્સવ મહોત્સવ શ્રી વેરાય માતાજી દેવસ્થાન કમિટી અને તેની સાથે યુવાન ભાઈઓ અને બહેનો દ્વારા મંદિર પરિસરને ફૂલોથી શણગારવામાં આવ્યું હતું. સમગ્ર મંદિર પરિસર રોશનીથી ઝળહળી ઉઠ્યું હતું. સમગ્ર વીરતા ગામના ભાઈઓ અને બહેનો દ્વારા શ્રી વેરાય માતાજી અને ગુગા મહારાજના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. તેની સાથે પટેલ નીરજભાઈ નારાયણભાઈ પટેલની દીકરીના માથે મૂકીને વાજતે ગાજતે વેરાય માતાજીને 500 ગ્રામનું શતર અર્પણ કરવામાં આવ્યું હતું. એમાં વેરાય માતાજી ગુગા મહારાજ મહાયજ્ઞમાં શ્રીફળ ઊંધવામાં આવ્યું હતું. જ્યારે શ્રીફળ હોમવા સમયે સમગ્ર વાતાવરણ ભક્તિમય બન્યું હતું. ગામની પાટીદારની કુંવારી અને પરણેલી દીકરીઓને દાતાશ્રીઓના દાનથી કવર અર્પણ કરવામાં આવ્યું હતું. ત્યારે સમગ્ર દ્વિતીય પાટોત્સવ મહોત્સવ ભક્તિ સવારો યોજાયો હતો. શ્રી વેરાય માતાજી ટ્રસ્ટ દ્વારા સમગ્ર મહોત્સવનું આયોજન દ્વિતીય પાટોત્સવ મહોત્સવમાં હરિભાઈ પટેલ સાહેબ દર્શન માટે પધાર્યા. દર્શન કરી ધન્યતા અનુભવી હતી. કનકસિંહ રાજપૂત સાથે રાજુભાઈ ડી પટેલ, પાટણ ન્યૂઝ 24. આજે વીરતા ગામની અંદર દ્વિતીય પાટ ઉત્સવ મહોત્સવ યોજાણો, એની અંદર આપ શું કહેવા માગો છો અને આપનું નામ શું છે? મારું નામ પૂનમ શૈલેષ પટેલ છે. આજે વેરાય માતાનો દ્વિતીય પાટોત્સવ બહુ સરસ રીતે ઉજવાઈ રહ્યો છે અને એમાં સમગ્ર પાટીદાર સમાજના બધા જ અમારા ભાઈઓ બહેનોનો બી બધા પરણેલી બહેનોને બધાને ઇન્વિટેશન છે. બધા હાજર છે. બધા ભેગા થઈને સરસ રીતે પાટોત્સવ સેલિબ્રેટ કરે છે અને બપોર અને સાંજનું ભોજનનું બી આયોજન કરવામાં આવે છે. તમે પણ યજમાન તરીકે પાટ ઉત્સવમાં બેઠા છો, તો આપ શું કહેવા માગો છો? આપનું નામ શું છે? મારું નામ રેખાબેન મનુભાઈ પટેલ છે. હું આ ગામની પૂર્વ સરપંચ છું. અને આ મહોત્સવના નિમિત્તે દરેક ભાઈ બહેનો પાટીદાર સમાજ અમારોને આ પ્રસંગમાં આનંદ માણ્યો અને અત્યારે ભેગા મળીને ભોજન લીધું અને રાત્રે એનો પ્રસાદ પણ બનાવ્યો છે. આપ કયા યજ્ઞની અંદર બેઠા છો? અને ગોગા મહારાજના યજ્ઞમાં મેં ભાગ લીધો છે. માતા વેરાય માતાનો છે પાટોત્સવ, તો ગોગા મહારાજનો ભાગ છે. તો આપ યજ્ઞની અંદર બેસવાથી આપને કેવો આનંદ રહ્યો? બહુ સારો આનંદ અનુભવાય છે. બાપા ગોગા મહારાજના હવનમાં બેસીને નિમિત્તે અને બહુ સરસ આનંદ એટલો અનુભવાય છે કે હું તો કહું છું કે માતાજી વર્ષો વર્ષ આવો અનુભવ કરાવે અને આનો લાભ આપે. આપ સાહેબ અહીંયા પધાર્યા છો, વીરતા ગામની અંદર દ્વિતીય પાટ ઉત્સવમાં પધાર્યા છો, તો આપ શું કહેવા માગો છો સાહેબ? વીરતા ગામે વેરાય માતાજીનો દ્વિતીય પાટ ઉત્સવ ઉજવાઈ રહ્યો છે. વીરતા ગામના લોકોને અને આજુબાજુના તમામ લોકોને મા વેરાયમાં પૂરેપૂરી શ્રદ્ધા કરાવે છે. વેરાય માતાજીની નવરાત્રિ પછી 14 પણ માંડવીઓ પણ નીકળતી હોય છે. એ પણ પ્રચલિત છે. લોકો શ્રદ્ધા બાધા કરવા માટે આવતા હોય છે. મા વેરાયની કૃપા તમામ લોકો પર છે અને ભક્તિભાવ અને શક્તિની વંદના કરવી એ આપણા હિન્દુ ધર્મ માટે બહુ જરૂરી છે. અને ભક્તિભાવની વંદના જે વાત કરવા માગું છું કે કહેવાનું મન થાય છે કે આખો દેશ આપણો જે રામમય થયો માન્ય નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં, અહીંયા પણ આપણે બધા રામમય થયા છે. તો આ શું છે? આ ધાર્મિક વિકાસ છે. વિકાસથી પરિભાષા બદલાઈ રહી છે
વિસ્તારમાં રોડ રસ્તા બનાવવાની વિકાસ કરતાં પણ અત્યારે હવેના સમયની તાતી જરૂરિયાત એ છે કે ધાર્મિક વિકાસ થાય, સંસ્કારોનું સિંચન થાય, ધર્મ પ્રત્યે લોકોને લાગણીની ભાવના જળવાઈ રહે. કારણ કે હજારો વર્ષ પહેલાં આપણે વાત કરી કે મુગલો, શકો, હુણોએ અંગ્રેજો શાસન કર્યું, તો મુગલોનું 700 વર્ષનું જે શાસન થયું એમાં આપણો ધર્મ કેમ ટકી રહ્યો છે પણ વિચારવાની વાત છે. કેટલાય મંદિરો ખંડિત થઈ ગયા છે મુગલ શાસનમાં, અને ક્યાંક મંદિર મૂર્તિઓ પણ ક્યાંક સંતાડો જમીનમાં દાટીને સંતાડતા હતા. આવો સમય હતો કપરો. અરે વડીલોની શું પરિસ્થિતિ છે, પણ આપણે ખરેખર ટકી ગયા છે તો ધર્મથી ટકી ગયા. આપણો ધર્મ હતો, આપણો દેવસ્થાન જે તે દેવમાં આપણી શ્રદ્ધા છે, ત્યારે આપણે હિન્દુ ધર્મ ટકી રહ્યો છો. અને એની સાથે એ પણ કહેવાનું મન થાય છે કે હું હમણાં તાજેતરમાં લોકસભાની ચૂંટણી લડ્યો તો લગભગ આખા લોકસભાના વિસ્તારમાં ફર્યો તો જેમ 4 ધામની યાત્રા થાય, ભારત ભ્રમણ થાય, એ પ્રમાણે લોકસભાની જાત્રા દરેક મંદિરોના, મોટાભાગના મંદિરના દેવ દર્શન કરવાનો મોકો મળે છે. 500 ને લગભગ 17 જેટલા ગામોમાં ફરે છું. તો ગામ ટોળાના માતાજી હોય, તો મહાદેવજી હોય, વિઠ્ઠલ મહાદેવ હોય, કે હનુમાનજી હોય, કે માતાજી હોય, તો આ બધા દર્શન કરવાનો મોકો મળ્યો. ખરેખર એ આ આપણી આસ્થાનું પ્રતીક છે. અને એ પ્રમાણે અહીંયા જ પણ લોકોને અહીંયા વિરતા ગામવાસીઓને પૂરેપૂરી શ્રદ્ધા અહીંયા ગામ લોકો માતાજીમાં ધરાવે છે. એમની આયોજક કમિટી અને સંચાલન કમિટી બહુ સરસ સુંદર વ્યવસ્થા કરે છે. અને હમણાં જ મને ખબર છે કે જ્યારે માતાજીનો પ્રતિષ્ઠા મહોત્સવ થયો ત્યારે ભવ્ય યોજાયો હતો, અને તમામ ગામના લોકો એમાં એક સંપથી કામ કર્યું હતું. અને મા વેરાઈ માતાનો આવો સરસ ઉત્સવ ઉજવ્યો છે. આ બીજો પાટોત્સવ થઈ ગયો છે. તો તમામ આયોજકોને ધન્યવાદ આપું છું. મા વેરાઈની કૃપા આપણા સદાય પર રહે એવી માને પ્રાર્થના કરું છું.